સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. બાયસેકના માધ્યમથી હું પ્રોફેસર મહેશભાઈ વાઘેલા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ, એનસી બોડીવાલા કોલેજ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રોફેસર જિગ્નેશ શાહ, એનસી બોડીવાલા કોમર્સ કોલેજ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગયા વખતે આપણે વાતચીત કરી હતી એ વિધેય વિશે વાતચીત કરી હતી. હવે આપણે આજે લક્ષ વિશે વાતચીત કરીશું કે લક્ષ કોને કહેવાય. પણ લક્ષની વ્યાખ્યા સમજતા પહેલાં આપણે ઘણી વખતે એના ટર્મ્સ જે હોય એને પણ આપણે સમજવા બહુ જ જરૂરી બને છે. તો પીપીટીમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે આપેલું છે વાય લિમિટ ઓફ એ ફંક્શન, એટલે વિધેયનું લક્ષ કેમ હોય છે. પછી ત્યારબાદ લિમિટ ઓફ ધી ફંક્શનની ડેફિનેશન છે કે એની વ્યાખ્યા છે. પરંતુ આ બંને ટૉપિક ઉપર આપણે સમજીએ તે પહેલાં આપણે જોઈ શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એટલે કે એક્સ ટેન્સ ટુ એનો અર્થ શું હોઈ શકે એના વિશે આપણે સમજીએ. હવે એમ થાય કે એક્સ ટેન્સ ટુ એ આપણા માટે એક અઘરી ટર્મ ઊભી થઈ શકે, પણ એને સહેલાઈથી સમજવા માટે આપણી પાસે એક વિકલ્પ છે કે ધારો કે તમારી પાસે કોઈ ચલરાશિ એક્સ છે અને એક્સની કિંમત તમે વધારતા જાઓ અથવા તો ઘટાડતા જાઓ અને ઘટાડતા જાઓ, પરંતુ તે વધારતા કે ઘટાડતા એ ચલરાશિ એક્સની કિંમત એને અનુલક્ષે ત્યારે આપણે એમ કહી શકીએ કે એક્સ ટેન્સ ટુ એ. હવે પ્રશ્ન એમ થાય કે એક્સ ટેન્સ ટુ એ એટલે શું હોઈ શકે. હવે એક્સ ટેન્સ ટુ એનો મતલબ આપણે એવો કરી શકીએ કે ધારો કે એક્સ ટેન્સ ટુ 2, તો એક્સની કિંમતને તમે ઘટાડતા જાઓ અને એક્સની કિંમતને તમે વધારતા જાઓ. ધારો કે એક્સ ટેન્સ ટુ 2 તમે લો છો ત્યારે એક્સની કિંમત તમે ધારો કે 2.1, 2.01, 2.001, પછી 2.0001 અને એમ કરતાં તમે ઘટાડો કરો છો. પછી એક્સની કિંમતને વધારો કરવાનો, તો એનો મતલબ તમે શું કરો છો, તો એક્સની કિંમત ધારો કે 2 તરફ આપણે લઈ જવાની હોય તો વધારો કરવાનું થાય તો 1.9થી શરૂઆત કરી શકાય કે 1.9, પછી 1.99, 1.999, 1.999ને બદલે આપણે 9,999 લઈએ. તો એ પ્રકારે જ્યારે કિંમતો લઈએ છીએ ત્યારે આપણે પરિસ્થિતિ એ આવે છે કે એક્સની કિંમત જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ 1.9થી 1.99, 1.999, તો એ 2ની નજીક ને નજીક જતી જાય છે. એવી જ રીતે તમે કિંમતમાં ઘટાડો કરો છો તો 2.1, પછી 2.01, 2.001, તો એ પણ એક્સને જેમ જેમ તમે ઘટાડતા જાઓ છો તેમ તેમ એક્સની કિંમત 2ને અનુલક્ષે છે. એટલે તે વખતે આપણે એવું કહી શકીએ કે એક્સ ટેન્સ ટુ 2. હવે એક્સ ટેન્સ ટુ 2નો મતલબ તમારે એ નથી કરવાનો કે એક્સની કિંમત એક્ઝેક્ટ 2 છે. એટલે જ્યારે તમે ઉલ્લેખ કરો છો કે એક્સ ટેન્સ ટુ એ અથવા તો એક્સ ટેન્સ ટુ 2, તો તે વખતે તમારે એવું લક્ષમાં લેવાનું છે કે એક્સની કિંમત 2 નથી, પણ એક્સની કિંમત 2ને અનુલક્ષે છે. તો આપણો પહેલો મુદ્દો હતો કે એક્સ ટેન્સ ટુ એ, તો એનો આપણે અર્થ સમજ્યા. હવે એક્સ ટેન્સ ટુ 0, તો એક્સ ટેન્સ ટુ 0નો મતલબ પણ આપણે એ જ રીતે લેવાના છીએ કે એક્સની કિંમત તમે વધારતા જાઓ કે ઘટાડતા જાઓ અને એ કિંમત 0ને અનુલક્ષે, તો તે વખતે તમે એવું કહી શકો કે એક્સ ટેન્સ ટુ 0. હવે આમાં પણ તમે એવું કહી શકો કે વધારતા જાઓ અને ઘટાડતા જાઓ, એનો મતલબ શું, તો તમારી પાસે એક્સની કિંમત જો ઋણ લો અને ઋણ કિંમતને વધારતા જાઓ તો એ 0 તરફ જાય, અને ધારો કે ધન કિંમત લો તો એને ઘટાડતા જાઓ તો એ કિંમત એ પણ 0ને અનુલક્ષે. તો એક્સની કિંમત ઋણ હોય, ઋણ કિંમતમાં વધારો કરો તો એ 0ને અનુલક્ષે, અને જો એ કિંમતને તમે ધન કિંમત હોય અને એમાં ઘટાડો કરતા જાઓ તો એ પણ 0ને અનુલક્ષે છે. ધારો કે -0.1, પછી -0.01, -0.001, તો જેમ જેમ તમે એ કિંમતમાં માઇનસમાં વધારો કરતા જાઓ તે પ્રમાણે એ કિંમત 0ને અનુલક્ષે છે, અને જેમ જેમ તમે વધારો કરતા જાઓ છો તો પણ 0ને અનુલક્ષે છે. તો તે વખતે આપણે એવું કહી શકીએ કે એક્સ ટેન્સ ટુ 0. હવે બહુ જ અગત્યનો મુદ્દો છે કે આ બંને વિશે તો આપણે મેળવ્યા, પણ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ એ વર્ડ તમારા માટે એકદમ નવો છે. જ્યારે ઇન્ફિનિટિવ જે તમે આડા આંઠડા જેવી નિશાની જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એની વાત આપણે કરી રહ્યા છે. હવે ઇન્ફિનિટિવ એટલે શું, તો આપણે માનો કે આપણા મગજમાં એક ચોક્કસ કલ્પનાની એક સંખ્યા હોય કે જે બહુ જ વધારે છે. હવે આપણે અહીંયા એક્સની કિંમતમાં વધારો કરીએ છીએ અને તે વખતે આપણી કલ્પનાની જે કેપિટલ એન સંખ્યા જે તમે કલ્પનામાં લીધેલી છે કે ધારો કે 1 કરો,
તો એ સંખ્યા 1 કરોડ કરતાં પણ વધી જાય છે. અને જ્યારે એ સંખ્યા 1 કરોડ કરતાં પણ વધી જાય તે વખતે તમે એવું કહી શકો કે એક્સ એ ઇન્ફિનિટિવ એટલે કે અનંતને અનુલક્ષે છે. એટલે આપણે એને એવું કહી શકીએ કે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ એ કોઈ સંખ્યા નથી, પણ એ તમારે એવું સમજવાનું છે કે એક્સની કિંમત અનંત છે. તો આટલા અર્થ સમજ્યા પછી આપણે એવું કહી શકીએ કે પરીક્ષામાં તમને એક અર્થ સમજાવો એવું પણ પૂછાઈ શકે કે અર્થ સમજાવો લિમિટ એક્સ ટેન્સ ટુ 0, એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, એક્સ ટેન્સ ટુ એ. તો તે વખતે તમારે આ રીતે એનું એક્સપ્લેનેશન કરવાનું રહેશે. હવે આપણે આ માટે બહુ જ અગત્યનો મુદ્દો છે કે લિમિટ એટલે કે લક્ષ. તો લક્ષની વ્યાખ્યા શું હોઈ શકે? હવે લક્ષની વ્યાખ્યામાં તમારે અગત્યનો મુદ્દો એ સમજવાનો છે કે લક્ષ કોને કહેવાય. તો ધારો કે આપણી પાસે કોઈ ચલ એક્સ હોય, એ વાસ્તવિક ચલ હોય. ગયા વખતે આપણે વાસ્તવિક ચલની વાત કરી હતી. એટલે કે ચલ એક્સ એ વાસ્તવિક ચલ હોય અને વિધેય એફએક્સ એ એનું વાસ્તવિક વિધેય હોય. વિધેય એફએક્સ એનું વાસ્તવિક વિધેય હોય અને ચલ એક્સ એ વાસ્તવિક ચલ છે. હવે જેમ જેમ એક્સની કિંમતને એ તરફ લઈ જવામાં આવે ત્યારે વિધેયની એફએક્સની કિંમત એ કોઈ ચોક્કસ અથવા તો નિશ્ચિત સંખ્યા એલને અનુલક્ષે છે. એટલે કે જેમ તમે એક્સની કિંમતને એ તરફ લઈ જવાનો પ્રયત્ન કરો છો તેમ તેમ વિધેય એફએક્સની કિંમત એ ચોક્કસ સંખ્યા એલને અનુલક્ષે છે. અને ત્યારે આપણે હમણાં સમજ્યા તે પ્રમાણે એવું કહી શકીએ કે જેમ એક્સ ટેન્સ ટુ એ એટલે કે એક્સ એને અનુલક્ષે છે તેમ તેમ વિધેય એફએક્સની કિંમત એલને અનુલક્ષે છે. અને જ્યારે આપણે એમ કહીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એટલે કે એક્સ એને અનુલક્ષે તેમ એફએક્સની કિંમત એલને અનુલક્ષે છે. અને એને આપણે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ બરાબર એલ. હવે આપણા માટે એના માટેના નિયમો પણ કેટલાક અગત્યના છે. એ નિયમોની પણ આપણે ચર્ચા કરીએ. પણ ચર્ચા કરતાં પહેલાં વિધેયનું લક્ષ્ય આપણે મેળવવા માટે શું કરવું જોઈએ અને એના માટેનો જવાબ શોધવા માટે આપણે કેવી રીતે કરી શકીએ, તો એની એક ચર્ચા પહેલાં કરી લઈએ અને ત્યારબાદ આપણે લક્ષના નિયમોની વાત કરીશું. હવે વિધેયનું લક્ષ્ય મેળવવા માટે સૌથી પહેલાં તમે શું કરશો? તો એનો સૌથી અગત્યનો મુદ્દો એમ છે કે તમને એવું આપ્યું કે એક્સ ટેન્સ ટુ એ. તો તમારે સૌથી પહેલાં તમારે એ વિચારવું જોઈએ કે એક્સ ટેન્સ ટુ એ એટલે કે એક્સની કિંમત એને અનુલક્ષે છે. એટલે ધારો કે તમને જે વિધેય આપ્યું છે એમાં એક્સની કિંમત તમે એ મૂકી દો છો. હવે એ કિંમત મૂકવાથી તમને વિધેયની કિંમત પરિમિત મળે છે. પરિમિતનો અર્થ તમે શું કરશો? તો ચોક્કસ સંખ્યા. તો જેમ જેમ તમે જ્યારે કિંમતો મૂકવાનો પ્રયત્ન કરો છો કે ધારો કે એક્સ ટેન્સ ટુ 2 આપ્યા છે તો એક્સની કિંમત 2 એ તમે વિધેયમાં મૂકો છો અને ધારો કે તમને જવાબ કોઈ સંખ્યા 10 મળે છે તો 10 સંખ્યાને આપણે પરિમિત કહી શકીશું. તો જ્યારે પરિમિત સંખ્યા તમને મળે છે તો જે પરિમિત સંખ્યાનો જવાબ મળ્યો તે જ વિધેયનું લક્ષ્ય કહેવાય. આ પહેલો મુદ્દો તમારે લક્ષમાં રાખવા જેવો છે. નિયમ નંબર 2 અથવા તો બીજો મુદ્દો જે લક્ષમાં રાખશો તે અગત્યનો મુદ્દો છે કે જ્યારે પણ તમને લક્ષનો અથવા તો લક્ષ શોધો એવો દાખલો આપેલો હોય તે વખતે તમારે એક્સની કિંમત એ આપેલી હોય અથવા તો 2 આપી હોય, 3 આપી હોય, કોઈ પણ કિંમત આપી હોય, 0 પણ આપી શકે, તો એ કિંમત તમારે વિધેયના સ્વરૂપમાં મૂકવાની રહેશે. હવે વિધેયમાં તમે કિંમત મૂકો છો તે વખતે અંશ અને છેદ બંને શૂન્ય થઈ જાય છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. મોટાભાગના દાખલા આ પ્રકારના જ હોઈ શકે કે અંશ અને છેદ બંને શૂન્ય થઈ જાય છે. હવે જ્યારે અંશ અને છેદ બંને શૂન્ય થઈ જાય તે વખતે તમારે એનો અર્થ એવો કરવાનો છે કે એનો એક સામાન્ય અવયવ એક્સ માઇનસ એ હોઈ શકે. હવે એક્સ માઇનસ એ હોઈ શકે તો અંશ અને છેદમાંથી તમે એ અવયવ શોધી શકો અને શોધ્યા પછી એક્સ માઇનસ એની કિંમતને ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદ બંનેમાંથી તમે એને દૂર કરી દો અને એક્સની કિંમત મૂકતા તમને જે કિંમત મળે એ વિધેયનું લક્ષ્ય કહી શકાય. ત્રીજો મુદ્દો જે તમારે લક્ષ્યમાં રાખવાનું છે એ બહુ જ અગત્યનો મુદ્દો છે કે તમે વિધેયનું લક્ષ્ય ક્યારે ન શોધી શકો. તો તમારા માટે એવું થઈ શકે કે ધારો કે તમે અંશમાં કિંમત મૂકો છો, એ કિંમત કોઈ સંખ્યા આવી ગઈ પરંતુ છેદની કિંમત શૂન્ય થઈ જાય છે. હવે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે વખતે તમારે લક્ષ્યમાં શું રાખવાનું છે કે છેદની કિંમત ક્યારેય શૂન્ય ન હોઈ શકે. હવે છેદની કિંમત જો શૂન્ય હોય તો તમારે એનો અર્થ એવો કરવાનો છે કે એનું લક્ષ્ય ક્યારેય અસ્તિત્વ ધરાવતું
નથી. એટલે બહુ જ મુદ્દો અગત્યનો છે કે જેની આપણે વિધેય સતત છે કે કેમ એની ચર્ચા કરીશું. નેક્સ્ટ જ્યારે લક્ષની વાત પૂરી થઈ ગયા પછી સાતત્યની, તો એમાં પણ આ મુદ્દો બહુ જ અગત્યનો આવશે કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે કે ન ધરાવે. તો ન ધરાવે તો ક્યારે ન ધરાવે? તો એના માટે છેદની કિંમત શૂન્ય થાય ત્યારે, અને તે વખતે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ અત્યારે એની ઉપરના દાખલાઓની કેટલીક ચર્ચા કરીએ. તો ચર્ચાઓમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે પહેલો દાખલો છે પ્રોફેસર જિગ્નેશભાઈ શાહ, એ આપણને દાખલા નંબર 1માં સમજાવશે. લિમિટ એક્સ ટેન્સ ટુ -2 આપેલું છે, એ હવે એક્સપ્લેનેશન તમે ટેલિસોપ ઉપર જોઈ શકો છો. લિમિટ એક્સ ટેન્સ ટુ -2 છે x³ + 8 ડિવાઇડેડ બાય x² + 8x + 12. હવે તમે એનું એક્સપ્લેનેશન જુઓ ટેલિસોપ ઉપર કે લિમિટ એક્સ ટેન્સ ટુ -2 આપ્યું છે. હવે એના અવયવ પાડવાના છે. તો અવયવમાં જુઓ કે તમે x³ + 8 આપ્યું છે, તો એના અવયવ શું થશે? તો x + 2 બીજા કૌંસમાં x² -2x અને +4. બરાબર છે, એ તમે જાણો છો. હવે એવી જ રીતે તમારી પાસે છેદમાં સંખ્યા આપી છે x² + 8x + 12. તો એના બે અવયવ તમે જોઈ શકો છો કે x + 2 અને x + 6. બરાબર છે. હવે આપણે જોયું એ પ્રમાણે કે એનો એક સામાન્ય અવયવ x + 2 છે, જેને તમે કેન્સલ કરી શકો છો. જુઓ ટેલિસોપ ઉપર કેન્સલ કરી દીધું આપણે ઉપર નીચે. હવે એક્સની કિંમત તમારે -2 મૂકવાની છે. તો એક્સની કિંમત તમે જ્યારે -2 મૂકો છો તો હવે તમારી પાસે શું જવાબ આવે છે એ જુઓ કે -2 મૂકવાથી -2² 4. બરાબર, તે વખતે આપણે લિમિટ લખતા નથી, 2² 4 થઈ જાય છે. બરાબર, પછી -2 એનું પણ -2 લખીશું, +4 ડિવાઇડેડ બાય -2 + 6. હવે ઉપર જુઓ તમે કે 4 + 4 + 4 એટલે કે 12. ડાયરેક્ટ તમે લખી શકો છો 12, અને 12 ભાગ્યા 4. હવે 12 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવશે 3. બરાબર, તો આ વિધેયનો પહેલો દાખલો છે. હવે તમારે એક અગત્યનું પરિણામ ધ્યાનમાં રાખવાનું છે કે જે આપણે અહીંયા બહુ જ વખતે ઉપયોગ કરીશું. હવે કયું પરિણામ ધ્યાનમાં રાખશો? તો લિમિટ એક્સ ટેન્સ ટુ a, લિમિટ એક્સ ટેન્સ ટુ a x⁻n -a⁻n. બરાબર છે, લિમિટ એક્સ ટેન્સ ટુ a પછી લખાય x⁻n -a⁻n ડિવાઇડેડ બાય x - a. હવે એનો જવાબ તમે જોઈ શકો છો કે n e⁻n−1. હવે આ પરિણામ તમારા માટે બહુ જ અગત્યનું છે. એને લક્ષમાં રાખી અને આપણે દાખલા નંબર 2ની ગણતરી કરીશું. હવે દાખલા નંબર 2માં શું આપ્યું છે કે x⁴. હવે x⁴ છે એટલે એક્સનો આખો કૌંસ કરીને એની 4 ઘાત, પછી -16 તમને આપ્યું છે. બરાબર ને, -8. હવે એક્સની 4 ઘાત તમે લખી શકો છો, એક્સની 4 ઘાત અને 4નો 4 ઘાત. બરાબર, 4નો વર્ગ થશે, એક્સનો ઘન અહીંયા 2ની આપણે વર્ગ કરી નાખીશું. બરાબર, તો એ રીતે હવે આપણે એમાં પણ કિંમતો મૂકીશું. તો આપણે કિંમત મૂકતા તમે હવે સ્ક્રીન ઉપર જુઓ કે જેમ જેમ આપણે લખતા જઈએ છીએ તેમ તેમ આપણી પાસે x-2 લખવાનું છે ત્યાં. બરાબર, ડિવાઇડેડ બાય x³ -2³ ડિવાઇડેડ બાય x-2. હવે આપણી પાસે પરિણામ છે, એ પરિણામમાં તમે જુઓ કે અહીંયા nની કિંમત જોઈ લો કે nની કિંમત આપણી પાસે ઉપરના અંશમાં 4 છે, એટલે પહેલાં 4 લખવા પડશે. 4 લખ્યા પછી એની કિંમત તમે જોઈ શકો છો કે 2 છે, પછી n-1 છે એટલે 4 - 1 એટલે 3 થશે. પછી છેદમાં તમે જુઓ કે એક્સનો ઘન છે. બરાબર, 3 ઘાત એટલે 2નો વર્ગ હવે થશે. હવે તમે જુઓ કે 4 ગુણ્યા પહેલાંમાં 2નો ઘન એટલે 8 થશે, ડિવાઇડેડ બાય 3 અને અહીંયા 4 થશે. 4 અને 4 કેન્સલ થઈ જાય, આપણો જવાબ આવશે 8/3. બરાબર, તો આ રીતે તમે જવાબ લાવી શકો છો. હવે એની વધુ વિગત આપણે મેળવીએ તો એના માટે આપણી પાસે કેટલીક સંખ્યાઓ આપી છે. તમને દાખલા નંબર 3 જુઓ.
હવે દાખલા નંબર 3માં તમને એવું આપ્યું છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 4, બરાબર, લિમિટ એક્સ ટેન્સ ટુ 4, પછી લખેલું છે x⁵ માઇનસ 1024 ડિવાઇડેડ બાય x માઇનસ 4. હવે આ જ પરિણામનો આપણે ઉપયોગ કરવાના છીએ, બરાબર. હવે પરિણામમાં તમે ધ્યાનમાં રાખો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 4 એવું લખેલું છે. હવે તમારે એવું યાદ રાખવાનું છે x⁵ ઓછા 1024 છે. હવે તમે સમજો કે 1024 છે તો આપણે એને શું કરી શકીએ, તો આપણે એવું કરી શકીએ કે 4⁵ એવું લખી શકીએ. હવે 4⁵ લખ્યા પછી છેદમાં પણ x - 4 છે. હવે નિયમ આપણને લાગુ પડે છે. એ નિયમ તમે જુઓ કે એના માટે આપણે શું લખીએ છીએ કે n(a)(n-1). હવે એ કિંમતને લક્ષમાં લેતા અહીંયા જુઓ કે nની કિંમત 5 છે એટલે 5 તમે લખી શકો. પછી એની કિંમત એટલે કે અહીંયા જુઓ છો કે 4 છે તો આપણે 4 લખ્યા. પછી એની n-1 એટલે દરેકમાં 5 છે તો 5 - 1 એટલે 4 થઈ. હવે 5 ગુણ્યા તમારી પાસે 4ની 4 કરવાની છે એટલે 256 આવશે. એટલે જવાબ તમારો આવશે 1280. તો આ રીતે તમે આ પરિણામનો ઉપયોગ કરીને પણ દાખલા ગણી શકો છો, બરાબર. તો આ દાખલાનો જવાબ પણ આપણે આ રીતે મેળવ્યો. હવે પછી જુઓ કે નવો દાખલો છે, દાખલા નંબર 4, બરાબર. હવે દાખલા નંબર 4 જે આપેલો છે એમાં પણ તમારી પાસે આ જ રીતે તમે દાખલો ગણી શકો છો. જુઓ એમાં આપ્યું છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1, બરાબર છે. હવે એમાં થોડુંક જુદું આપ્યું છે એટલે x⁵ છે, બરાબર, એ તમે જોઈ શકો છો. પછી 1ની તમે કોઈ પણ ઘાત કરો એમાં તમને કોઈ વાંધો ન હોઈ શકે, કારણ કે 1ની તમે કોઈ પણ ઘાત કરો તો જવાબ એનો એ જ આવે છે, બરાબર. હવે તમે છેદમાં જુઓ કે x-1 આપણે મૂકવા પડશે. કેમ મૂકવા પડશે? તો આપણે જે પરિણામ છે એના માટે આપણે સરખામણી કરીએ છીએ. ત્યારબાદ તમે છેદમાં જુઓ કે છેદમાં તમારી પાસે x⁷ છે. હવે 7/2 આપણે લખ્યા. હવે -1 છે તો 1ની તમે 7/2 કરી શકો છો. હવે છેદમાં પણ તમે લખી શકો છો કે x - 1, બરાબર. જેવી રીતે તમે x - 1 અહીંયા લખ્યા છે, x - 1 અહીંયા લખ્યા છે, તમે જાણો છો એ પ્રમાણે આ બેને આપણે કેન્સલ કરી શકીએ. હવે પરિણામની સરખામણી કરવી છે એટલા માટે આપણે વધારાના લખ્યા હતા એટલે આપણે હાલ પૂરતું તમારી સમજ માટે કેન્સલ કર્યા છે, પણ પરિણામને જો લક્ષમાં